અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામમાં યોજાયેલા સમૂહ લગ્ન સમારોહમાં સાધુ સંતો તેમજ ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્ન યોજાયા હતા. કડિયાળી ગામ તળપદા કોળ સમાજના સમૂહ લગ્નમાં 16 જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. જાફરાબાદના કડિયાળી ગામે આવેલ ગેલંબે માતાજીના મંદિરે દર વર્ષે સમૂહ લગ્ન થાય છે. આ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન સમસ્ત કડિયાળી ગામ તેમજ કડિયાળી ગામના અલગ અલગ મંડળના ગ્રુપ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવે છે. કડિયાળી ગામના સમૂહ લગ્નમાં જાફરાબાદના રાજકીય તેમજ સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તાલુકાના અલગ અલગ ગામના સરપંચોની પણ ઉપસ્થિતિ રહી હતી. સંતો અને ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે આ સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં 16 જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે અમારા કડિયાળી ગામે 17/2/2025. આજે લગભગ 16 દંપતીઓ અમારા આ કડિયાળી ગામને પ્રભુતામાં જે પગલાં પાડવાના છે તે 9 દંપતીઓને અમારા ગામ વતી, અમારા સમાજ વતી એના જીવનમાં ખૂબ સુખ સંપત્તિ સંપન્ન થાય એવો અમે સમસ્ત અમારો સમાજ આજે અમને આશીર્વાદ પાઠવે છે. અને આગળના સમયમાં અમારે અહીંયા માતાજીના સાનિધ્યમાં બહુ એવા રૂડા કાર્યો થઈ રહ્યા છે. વર્ષમાં 2 વાર અમારે અહીંયા સમૂહ લગ્ન અને માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર, જે તે વખતે પણ લગભગ 25-30 હજાર લોકો અહીંયા રસોડે પ્રસાદ લેતા હોય એવું અમારો ગામ સમસ્ત અહીંયા આયોજન થઈ રહ્યું છે. એમાં માતાજી અમને હર હંમેશ સાથ સહકાર અને અમારા કાર્યને ખૂબ ઉજળો બનાવે છે. અને અમે ભવિષ્યમાં અમારા યુવા પેઢીને પણ અમે આહ્વાન કરીએ છીએ કે આવા કાર્યો હર હંમેશ આપણા ગામમાં થતા રહે એવું આપ સૌ વિચારો અને આપણને સૌને માતાજી ભગવતી મા ગેલંબે સદવિચાર આપે એવા માતાજીના શરણોમાં અમે હર હંમેશ પ્રાર્થના કરીએ છીએ. બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.